ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વીજ વાયરોને નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે। વીજ કંપની દ્વારા ફીડરમાં આવતા વીજ વાયરો તેમજ લોકોને અડચણરૂપ હોય તેવા વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી રહી છે। આ કામગીરીમાં ડીજીવીસીએલના 40થી વધુ કર્મચારીઓ સહિત કામદારો જોડાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વિધિવત રીતે ચોમાસું બેસવાના દિવસો નજીક છે, ત્યારે વીજ ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ડીજીવીસીએલના અધિકારીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। 40 જેટલા કર્મચારી અને કામદારો આ ફીડર ઉપર કામ કરી રહ્યા છે, જેનાથી આવનારા ચોમાસાને ધ્યાનમાં લઈ અને ગ્રાહકોને પરેશાની ના પડે અને ગ્રાહકોને સારી સુવિધા મળે, સારો વીજ પુરવઠો મળે એ ધ્યેય સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ જીઆઈડીસી સબ ડિવિઝન તરફથી આજરોજ આ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે।